વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક વાંચનની અંદર આપણે આગળ જોયું હતું કાવ્ય એક અભિનંદન કાવ્યની અંદર શું હતું કે આપણે ગુજરાત વિશેની વાત કરેલી હતી કે ગુજરાતને આપણે અભિનંદન કરીએ છીએ. તો એ આપણે જોયું હતું, એની શબ્દ સમજૂતી પણ જોઈ હતી આગળના લેક્ચરની અંદર. તો આજે આપણે એમાં જે પ્રશ્નો નીકળે છે એ આપણે આજે જોઈ લઈએ. તો એની અંદર પ્રશ્ન એક છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો શોધો. એમાં અંદર પહેલું છે કે 10 દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે, કે ગુજરાતનું રક્ષણ 10 દિશાઓમાં કોણ કરે છે. તો આપણે એનો જવાબ શું લખવાનું છે? આન્સર તમને વિકલ્પો આપેલા છે: જ્ઞાન, દેવો, નર નારી, સોમનાથ. 4 ઓપ્શન આપેલા છે, તો એમાંથી શું આવશે? દેવો. એના પછી છે બીજો પ્રશ્ન કે ગુજરાતના નર નારી કેવા છે? ગુજરાતના નર નારી કેવા છે? તો તમારે એમાં ઓપ્શન આપેલા છે: ન્યારા, ન્યાયી, સુંદર, સ્વાભિમાની. ન્યારા, ન્યાયી, સુંદર અને સ્વાભિમાની. તો તમારે લખવાનું છે ન્યારા. તમારી અંદર આપેલી છે કાવ્યની અંદર એક લાઈન, એની અંદર પણ લખેલું છે. એના પછી છે ત્રીજું, દુષ્કાળથી ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે? તો ઓપ્શન છે માણસ, કૃષ્ણ, અંબા કે દેવો. તો તમારે લખવાનું છે માણસ. હવે પ્રશ્ન 2 છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે? ગુજરાતની ધરા એટલે કે ગુજરાતની ધરતી કોનાથી નંદનવન બની છે? તો લખવાનું છે આન્સરમાં ગુજરાતની ધરા ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે. ગુજરાતની ધરા ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે. બીજો છે વેદકાળથી શાની ધારા વહે છે? વેદકાળથી શાની ધારા વહે છે? તો આન્સર લખવાનું છે કે વેદકાળથી જ્ઞાન ભક્તિની ધારા વહે છે. વેદકાળથી જ્ઞાન ભક્તિની ધારા વહે છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં શું નિહાળે છે? ગુજરાતના લોકો છે એ કોમ્પ્યુટરમાં શું નિહાળે છે? તો જવાબ લખવાનો છે કે ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં કૃષ્ણને અને ગરબે રમતા અંબે માને નિહાળે છે. ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં કૃષ્ણને અને ગરબે રમતા અંબે માને નિહાળે છે. ચોથું છે ગુજરાતી ભાષા દેશ વિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે? તમને ગુજરાતી ભાષા, ચોથો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષા દેશ વિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે? તો લખવાનું છે આન્સરમાં કે ગુજરાતી ભાષા દેશ વિદેશે વેબસાઇટમાં વિસ્તરતી લાગે છે. વેબસાઇટ એટલે કોમ્પ્યુટર પર આપણે જે વેબસાઇટ બનાવીએ છીએ એ ગુજરાતી ભાષા દેશ વિદેશે વેબસાઇટમાં વિસ્તરતી લાગે છે. પાંચમું છે અભિનંદન કાવ્ય કોણે લખ્યું છે? અભિનંદન કાવ્ય કોણે લખ્યું છે? તો કાવ્યના કવિનું નામ લખવાનું છે અહીંયા. અભિનંદન કાવ્ય ભાગ્યેશ જહાંએ લખ્યું છે. ભાગ્યેશ જહાંએ લખ્યું છે. હવે પ્રશ્ન 3 છે કે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ધરતીકંપમાં ક્રંદન. તો લખવાનું ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષમા સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. એના પછી છે પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે તું સોમનાથનું બીલીપત્ર, તું હાડકેશનું ચંદન. પછી બીજું છે ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. હવે પ્રશ્ન 5 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે ધરા. તો ધરાનું સમાનાર્થી થાય છે જમીન અને પૃથ્વી. પછી બીજું નિરંતર. તો નિરંતરનું સમાનાર્થી થાય છે સદા અને કાયમ. ત્રીજું દારૂણ. દારૂણનું થાય છે ભયાનક અને વિકરાળ. ચોથું છે સતત. સતતનો અર્થ થાય છે નિરંતર, લગાતાર. પાંચમું અભિનંદનનો અર્થ થાય છે ધન્યવાદ. ગૌરવ. ગૌરવનો અર્થ થાય છે આદર. સાતમું નંદનવન. તો એનો અર્થ થાય છે હરિયાળું. આઠમું ન્યારા એટલે અનોખા.
9મું છે ધરતીકંપ તો ભૂકંપ, અને 10મું ક્ષણ છે તો ક્ષણનું સમાનાર્થી થાય છે પળ. હવે વિરોધી શબ્દ કે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. તો દુષ્કાળનું શું થાય? સુકાળ. સરળનું કઠિન. ધરાનું ગગન. ધરા એટલે ધરતી, ધરતી ગગન. પછી પ્રશ્ન 7 છે કે નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં લખો. એમાં પહેલું છે ગૌરવ, અભિનંદન, અડીખમ, અંબા અને કૃષ્ણ. એવી રીતે આપ્યું છે તો તમારે કક્કાવાળી ક્રમ પ્રમાણે એ ગોઠવવાના છે. તો પહેલાં અડીખમ, અભિનંદન, અંબા, કૃષ્ણ અને ગૌરવ. હવે એ પ્રશ્ન આપણે જે કાવ્ય એક અભિનંદન છે એના પ્રશ્નો જોઈ લીધા. હવે આપણે બીજો પાઠ જોયો હતો કેટલાક પ્રસંગોની અંદર આપણને જુદા જુદા ટૉપિક આપેલા હતા. એમાં પહેલાંમાં શું હતું કે એક છોકરાના ધક્કો વાગતા એના હાથે સુમંતના હાથથી ખડીયો પડી જાય છે અને એ પોતે કહી દે છે ક્લાસ શિક્ષકને કે મેં જે ખડીયો મારાથી જ ફૂટી ગયો છે. એ નીડર છોકરાની વાત કરી છે. બીજા ટૉપિકની અંદર પંકજ શાક લેવા જાય છે, ભૂલથી શાકવાળો એને વધારે પૈસા આપે છે તો એ પાછો શાકવાળાને પૈસા આપી દે છે, એ છે. ત્રીજો ટૉપિક હતો આપણો કે કચરો કાઢવામાં દીપા સવારમાં બાને મદદ કરે છે કામકાજમાં, એ ટૉપિક હતો. પછી ચોથું છે, ચોથાની અંદર આપણે ઘોડાગાડી અને અશ્વિન બજાર રસ્તામાં જતો હતો, તેણે રસ્તો ઓળંગાવ્યો આંધળા માણસને, એ છે. પછી પાંચમું છે ખુશાલીની બેનપણીની બર્થડે હતી, એમાં જેને જે ચોકલેટ્સ આપી હતી એ ચોકલેટ્સ એના ઘરે જઈ બધાએ ભાઈ બહેને વેચીને ખાધી, એ વાત કરેલી છે. છઠ્ઠા ટૉપિકમાં નિલેશની વાત છે કે નિલેશને એની બાએ જે કેરીઓ આપી હતી એ પોતાના ભાઈબંધ સાથે વેચીને ખાતો હતો, ત્યારે કોઈ છોકરો ગરીબ છોકરો આવી ઊભો રહ્યો તો નિલેશે એની કેરી એ ગરીબ છોકરાને આપી દીધી, એ વાત છે. જ્યારે સાતમા ટૉપિકમાં મનન અને અંગદ બે ભાઈઓની વાત કરેલી છે, એ બંને એક કાર્યક્રમ જોવા ના ગયો તો બીજો પણ એની સાથે કાર્યક્રમ જોવા ન ગયો અને ભાઈની પાસે બેસી અને વાતો કરી. હવે એ પાઠને લગતા હવે કેટલાક પ્રશ્નોના જવાબ છે આપણે જોઈ લઈએ. તો અહીંયા છે પ્રશ્ન 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. એમાં પહેલો છે બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા? તો લખવાનું શું આવશે? ધક્કાધક્કી કરતા, લડતા વાતો કરતા કે ચોરી છુપીથી? તો એનો આન્સર શું આવશે? ધક્કાધક્કી કરતા અંદર ક્લાસમાં દોડી ગયા. હવે બીજો પ્રશ્ન છે કે પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું? તો અહીંયા ઓપ્શન આપેલા છે શાક, બટાટા, દૂધી કે કોબી? તો દૂધી ખરીદી. ત્રીજો છે અશ્વિને કોને હાથ પકડીને રસ્તો ઓળંગાવ્યો? તો શાકવાળાને, અંધને, ખુશાલીને કે મનનને? અંધને. કોણે આંધળો માણસ હતો એને ઓળંગાવ્યો હતો. હવે પ્રશ્ન 2 છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું છે શાહીનો ખડીયો કોનાથી ફૂટી ગયો હતો? તો તમારે જવાબ લખવાનું છે કે શાહીનો ખડીયો સુમંતથી ફૂટી ગયો હતો. બીજું છે શિક્ષક સુમંત સામે શા માટે જોઈ રહ્યા? તો લખવાનું છે કે નીડર અને સાચા બોલા સુમંતે પોતાની ભૂલ કબૂલ કરી, તેથી શિક્ષક તેની સામે જોઈ રહ્યા. ત્રીજો પ્રશ્ન છે શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો? શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો? તો એનો જવાબ લખવાનો છે કે પંકજે પ્રામાણિકતા બતાવી, પંકજે પૈસા પાછા આપી દીધા એટલે શું કહેવાય? પંકજે પ્રામાણિકતા બતાવી એટલે શાકવાળો પંકજ સામે જોઈ રહ્યો. ચોથું છે નિલેશને બાએ શું આપ્યું? તો લખવાનું કે નિલેશને બાએ 5 કેરી આપી. નિલેશને બાએ 5 કેરી આપી. પ્રશ્ન 3 છે કે નીચે વિભાગ અ માં સદગુણ અને વિભાગ બ માં એ સદગુણ દર્શાવનારના નામ છે, તો બંને યોગ્ય રીતે જોડવાના છે. તો અહીંયા પહેલું છે કે નીડરતા, તો નીડરતા કોણે બતાવી? તો સુમંતે. પ્રામાણિકતા કોને બતાવી? તો પંકજે. કામગીરી તો દીપા.
દયા કોનામાં હતી? તો અશ્વિનમાં. વહાલ સોયાપણું તો કોનામાં હતા વહાલ સોયાપણું? ખુશાલીમાં. પરગજુપણું તો મનનમાં, અને પ્રેમ તો મનનમાં. હવે એના પછી છે પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો છે. તો પંકજ તરત જ શું કર્યું? પાછો ફર્યો. દીપા કેવી? કામ કરો કે કામ કરી? તો કામ કરી. કામગરી. પછી હું ગુનેગાર છું છે કે છે? તો હું ગુનેગાર છું. પછી પ્રશ્ન 5 છે કે નીચેના ખરા વાક્ય સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. પહેલું, દાદીમા દેવ સેવા માટે દીપાને ફૂલ લાવી આપે છે. ખોટું. દીપા દાદીમાને લાવી આપે છે. દાદીમા દીપાને લાવી આપતા નથી. પંકજે શાકવાળાને ભૂલથી વધુ પૈસા આપ્યા. તો ખોટું. શાકવાળાએ ભૂલથી પંકજને પૈસા આપ્યા હતા. ખુશાલીની વરસગાંઠ હતી. ખોટું. ખુશાલીની બહેનપણીની પૂજાની વરસગાંઠ હતી. પછી બાએ નિલેશને 5 કેરી આપી. તો સાચું. અંગદને એકાએક તાવ ચડ્યો. તો સાચું. પ્રશ્ન 6 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એમાં પહેલું છે ગુનેગાર તો અપરાધી. બીજું છે નીડર તો બહાદુર. ત્રીજું છે ધમાલ તો ધમાચકડી. ચોથું રસ્તો તો માર્ગ. પાંચમું ખુશખુશાલ તો સુખી. છઠ્ઠું પ્રેમાળ તો સ્નેહાળ અને હેતાળ. હવે પ્રશ્ન 7 છે કે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. નીડર તો ડરપોક. પ્રામાણિક તો અપ્રામાણિક. કામગરી તો આળસુ. ગરીબ તો તવંગર. ખુશાલી તો નાખુશી. હવે પ્રશ્ન 8 છે કે નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો. આ ખાલી તમારે ધ્યાન રાખવાનું કે આવી રીતે આ શબ્દો લખાય. ખડિયો, કિલોગ્રામ, નીડર, દીકરો, કાર્યક્રમ. હવે પ્રશ્ન 9 છે કે નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પંકજ, પ્રામાણિક, 5, પકડવું, પરગજુ. બધા પ ઉપર છે પણ પમાં પણ તમારે કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલું પકડવું, પરગજુ, પંકજ, 5 અને પ્રામાણિક. અહીંયા તમારું કાવ્ય 1 અને પાઠ 2 હતો. કેટલાક પ્રસંગો એના તમે પ્રશ્નોના ઉત્તર જોયા હતા. આ પ્રશ્નના જવાબની જ્યારે પણ PDF મોકલવામાં આવે ત્યારે તમારે ગુજરાતીની નોટબુકની અંદર એ PDF લખવાની રહેશે. ધન્યવાદ.